ગુજરાત રાજ્યમાં 25 લોકસભા બેઠકો પર આજે મતદાન યોજાવા જઈ રહ્યું છે ત્યારે પાટણ જિલ્લામાં વહેલી સવારથી જ મતદાનનો શુભારંભ કરવામાં આવ્યો છે। ચાણસ્મા તાલુકાની અંદર પણ મતદારો વહેલી સવારથી ઠંડકભર્યા વાતાવરણની અંદર મતદાન કરવા મતદાન મથકો પર પહોંચ્યા હતા। ત્યારે ચાણસ્મા તાલુકાના જસલપુર ગામે પણ પ્રાથમિક શાળાની અંદર ભારતીય જનતા પાર્ટીના ચાણસ્મા વિધાનસભાના સંયોજક મુકેશભાઈ પટેલે પરિવાર સાથે મતદાન કરીને વધુમાં વધુ મતદાન કરવા લોકોને અપીલ કરી હતી। અહેવાલ નિખિલ જોશી, પાટણ। રાજ્યની અંદર આજરોજ લોકસભાની ચૂંટણીની મતદાન દિવસમાં વહેલી સવારથી જ મતદારો દ્વારા હર્ષોલ્લાસ સાથે મતદાન કરી રહ્યા છે। ત્યારે ગુજરાત રાજ્યમાં 25 બેઠકો પર મતદાન યોજાવા જઈ રહી છે અને જેનો શુભારંભ પણ કરવામાં આવ્યો છે। ત્યારે ચાણસ્મા તાલુકામાં પણ વહેલી સવારથી જ મતદાનનો શુભારંભ કરવામાં આવ્યો છે। ત્યારે આજે ચાણસ્મા તાલુકાના જસલપુર ગામે ચાણસ્મા વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના સંયોજક મુકેશભાઈ પટેલ દ્વારા પણ મતદાન કરીને વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ત્યારે તેમની સાથે વાતચીત કરીશું આપણે। મુકેશભાઈ, આજે તમે જે મતદાન કર્યું છે બાબતે જણાવો। ભારત દેશના વિકાસ માટે અને આ રાષ્ટ્રની સુરક્ષા માટે મેં અને મારા પરિવાર સાથે મેં મતદાન કર્યું છે। આજે ગરમી છે તો કેવું વહેલા સવારથી જ વાતાવરણ મતદારો વાતાવરણની ગરમી કરતાં પણ હું એવું કહીશ કે મતદારોમાં ગરમી ખૂબ છે અને આ દેશને પરમ વૈભવે પહોંચાડવા માટે આ દેશના સર્વે મતદારો મતદાન કરશે એવી મને આશા છે। ત્યારે આ હતા મુકેશભાઈ પટેલ, જે ચાણસ્મા વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના સંયોજક। ત્યારે તેઓ પણ મતદાન તેમના પરિવાર સાથે કરીને વિજય વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। નિખિલ જોશી, બીબી ન્યૂઝ, પાટણ।